પાટણ નગરપાલિકા હદ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટોની જાળવણી, મરામત અને સંચાલન ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે. હાલમાં સ્ટ્રીટ લાઇટના ખાનગી કોન્ટ્રાક્ટરના કર્મચારીઓના પગારમાં વધારો ન થવાને કારણે પગાર વધારવા માટે હડતાલ પર ઉતર્યા છે. કર્મચારીઓ હડતાલ પર ઉતરવાના કારણે પાટણ શહેરમાં અનેક વિસ્તારોમાં અસંખ્ય સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે. જોકે આ બાબતે નગરપાલિકા તંત્રની બેદરકારી સામે આવી છે અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાનગી સ્ટ્રીટ લાઇટના કોન્ટ્રાક્ટર કર્મચારીઓ પગાર વધારાની માંગણીમાં પાટણ નગરપાલિકા મધ્યસ્થી કરી તેમના આ પ્રશ્નો ઝડપથી ઉકેલ લાવે તેવી વિનંતી કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાની મહત્વની સેવા એટલે સ્ટ્રીટ લાઇટ સેવા. આ સ્ટ્રીટ લાઇટ સેવાના ખાનગી કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ છેલ્લા 4-5 દિવસથી તેને પગાર વધારો ન મળવાના કારણે હડતાલ ઉપર છે. કર્મચારીઓ હડતાલ ઉપર જવાથી આજે પાટણ શહેરમાં અસંખ્ય લાઇટો બંધ છે. અસંખ્ય લાઇટો બંધ થવાના કારણે પાટણ શહેરમાં ચોરી, અકસ્માતની ઘટનાઓ તેમજ અન્ય પણ ઘણી એવી ઘટનાઓ બની શકે તેમ છે. આ બાબતે મેં આજે પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી, પાટણના જે આગામી સમયમાં જે શાસન સંભાળવાનું છે વહીવટ કરતા પ્રાંત અધિકારી શ્રી અને સ્ટ્રીટ લાઇટના ચેરમેનને લેખિત પત્ર લખીને જાણ કરી છે કે પાટણ નગરપાલિકાના જે સ્ટ્રીટ લાઇટ શાખાના કર્મચારીઓ પગાર વધારા હડતાલ ઉપર છે. તેના કારણે પાટણ શહેરની સ્ટ્રીટ લાઇટમાં ગંભીર અસર થાય એવી છે. તો તમે મધ્યસ્થી બનીને સત્વરાનું નિરાકરણ લાવો અને પાટણ શહેરની તમામ જગ્યાનો જે બધી લાઇટોનો સર્વે તાત્કાલિક પાટણની સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાવો. આ બાબતે મેં નગરપાલિકા ચીફ ઓફિસરને પણ જાણ કરી છે. ચીફ ઓફિસર પણ હકારાત્મક જવાબ આપ્યો છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના પણ આપી છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.